નમસ્તે દોસ્તો, નવી પહેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજના સંપૂર્ણ લેક્ચરમાં આપણે મોક ટેસ્ટ રાખેલી છે અને ખાસ કરીને વાત કરીએ દોસ્તો તો સીસી મેન્સ અને કોન્સ્ટેબલને ધ્યાનમાં લઈ આ મોક ટેસ્ટનું આયોજન કરેલું છે. એટલે તમારા માટે આજનો લેક્ચર ખૂબ જ મહત્ત્વનો કહી શકાય એવો છે, કારણ કે દોસ્તો લેક્ચરના અંત સુધીમાં તમારી તૈયારી કેવી છે, ખરેખર તમારી તૈયારી કેવી હોવી જોઈએ, કયા સબ્જેક્ટમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે અને તમારું લેવલ કેટલું છે, બરાબર. આ તમામ બાબતોનો ખ્યાલ તમને લેક્ચરના અંત સુધીમાં મળી જશે, બરાબર. એટલે લેક્ચરમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો, અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી દો. તો ચાલો દોસ્તો, હવે વિડીયોમાં આપણે આગળ વધીએ. તો દોસ્તો, અહીં પહેલો જ પ્રશ્ન આપેલો છે અને આમ જોઈએ તો ઇતિહાસનો પ્રશ્ન હોય એવું લાગે છે, બરાબર. પહેલો પ્રશ્ન આપેલો છે દોસ્તો, નીચેનામાંથી ઇતિહાસ સંબંધિત ઘટનામાં કઈ જોડ યોગ્ય છે, બરાબર. 4 પ્રકારની જોડ આપી છે, એમાંથી સાચી જોડ કઈ છે, એટલે કે યોગ્ય ઓપ્શન કયું છે એ આપણે ગોતવાનો છે, બરાબર. પહેલો ઓપ્શન જોઈએ તો રોલેટ એક્ટ 1920. દોસ્તો, આ ઓપ્શન ખોટો છે, કારણ કે રોલેટ એક્ટ 1919માં આવ્યો હતો, બરાબર, જેને ગાંધીજીએ કાળા કાયદા તરીકે ઓળખાવ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો ખેડા સત્યાગ્રહ, બરાબર. તો ખેડા સત્યાગ્રહનું જે ઓપ્શન છે એ પણ ખોટું છે, કારણ કે અહીં 1919 આપ્યું છે, પણ ખેડા સત્યાગ્રહ 1917માં થયો હતો, એટલે એ ઓપ્શન પણ આપણું ખોટું થશે. ત્યારબાદ વાત કરીએ તો બોરસદ સત્યાગ્રહ, બરાબર, 1923. તો દોસ્તો, બોરસદ સત્યાગ્રહ 1923માં જ થયો હતો, એટલે આપણો સાચો જવાબ ઓપ્શન સી થશે. ત્યારબાદ લાસ્ટ ઓપ્શન આપેલું છે દાંડીકૂચ 1932. તો 12 માર્ચ, બરાબર, 12 માર્ચ 1930ના રોજ દાંડીકૂચની શરૂઆત થઈ હતી, બરાબર, પણ અહીં આપેલું છે 1932, એટલે ઓપ્શન ડી પણ ખોટું થશે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. દોસ્તો, આવા જ ખાસ કરીને કોન્સ્ટેબલની પરીક્ષામાં આવા જ જોડકાવાળા પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જો તમને 4 ઓપ્શન આવડતા હોય તો જ તમે સાચો જવાબ શોધી શકો. તો ચાલો દોસ્તો, હવે નેક્સ્ટ સવાલ જોઈએ. ભારતમાં નાગરિકતાનો ખ્યાલ કયા રાષ્ટ્ર સંબંધિત છે? મતલબ કે દોસ્તો, આ પ્રશ્ન બંધારણનો છે, બરાબર, અને સીસીની મેન્સ હોય કે કોન્સ્ટેબલ, બરાબર, બંનેમાં એટલે કે બંધારણ તો પૂછાવાનું છે, એટલે આ પ્રશ્ન પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. નાગરિકતા, બરાબર, તો ખરેખર નાગરિકતાનો ખ્યાલ આપણે જ્યારે પણ બંધારણ બનાવ્યું, બરાબર, ત્યારે નાગરિકતા સંબંધિત ખ્યાલ આપણે બ્રિટન પાસેથી લીધેલો, બરાબર, એટલે કે બ્રિટન બંધારણ આધારિત આપણે નાગરિકતાનો ખ્યાલ સ્વીકાર્યો છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. ત્યારબાદ પ્રશ્ન આપેલો છે, અનુચ્છેદ 165 મુજબ રાજ્યમાં ખાલી જગ્યા પદની જોગવાઈ કરવામાં આવી છે, બરાબર. આ પણ બંધારણનો પ્રશ્ન છે કે 165 અનુચ્છેદ શું કહેવા માગે છે? ખરેખર શું એમાં રાજ્યપાલની જોગવાઈ છે? ના દોસ્તો, રાજ્યપાલ માટેનો અનુચ્છેદ 155માં આપેલો છે, એટલે રાજ્યપાલ ઓપ્શન આવશે નહીં. ત્યારબાદ મંત્રીમંડળ, તો એ પણ ઓપ્શન નહીં આવે, બરાબર. તો સાચો જવાબ આવશે એડવોકેટ જનરલ, બરાબર. દરેક રાજ્યમાં એડવોકેટ જનરલની નિમણૂક કરવા માટેનો 165 નંબરનો અનુચ્છેદ બંધારણમાં આપેલો છે, એટલે આપણો સાચો જવાબ થશે દોસ્તો ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો, બંધારણમાં ખાસ કરીને જે અનુચ્છેદ મહત્ત્વના છે એને આપણે ખાસ વાંચી લેવા જોઈએ, કારણ કે પરીક્ષામાં અનુચ્છેદ ખૂબ જ પૂછાતા હોય, અને ખાસ કરીને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી, બરાબર, સંસદ, લોકસભા અને રાજ્યસભા, આ અનુચ્છેદ ખૂબ જ મહત્ત્વના કહી શકાય એવા અનુચ્છેદ છે, અને હાઈકોર્ટને લઈને, બરાબર, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, આ અનુચ્છેદ ખૂબ જ પરીક્ષામાં પૂછાતા હોય, એટલે એ અનુચ્છેદ આપણે ખાસ કરીને પાકા કરી લેવા જોઈએ. ચાલો દોસ્તો, હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો ગઈકાલ પહેલાંનો દિવસ શુક્રવાર હોય તો આવતીકાલ પછીનો દિવસ કહેવાય. મતલબ કે દોસ્તો, આ સવાલ રિઝનિંગનો આપેલો છે, બરાબર. આજે કયો દિવસ છે એ આપણે ખબર નથી, બરાબર, પરંતુ ગઈકાલ પહેલાંનો દિવસ શુક્રવાર હતો, બરાબર. તો અહીં ગઈકાલ પહેલાંનો આપણે શુક્રવાર લખી દઈએ. તો હવે ગઈકાલે કયો હોય તો કે શનિવાર, બરાબર. તો હવે શનિવાર, તો પછી એના પછી કયો દિવસ આવે? મતલબ કે આજે રવિવાર હોઈ શકે, બરાબર. તો હવે આવતીકાલ પછીનો દિવસ કયો હશે? બરાબર, આવતીકાલ પછીનો દિવસ
કયો? તો આવતીકાલે સોમવાર અને એના પછીનો કયો વાર? તો કે મંગળવાર, બરાબર. તો આપણો સાચો જવાબ આવશે દોસ્તો ઓપ્શન બી, બરાબર. જો આને કેવી રીતે ઉકેલ કરવાનો? તો કે પહેલાં તમે લખી દેવાનું, જો ગઈકાલ પહેલાંનો દિવસ, બરાબર, એટલે કે આજે કયો દિવસ છે એ ખબર નથી, એટલે અહીંયા તમારે પ્રશ્ન ચિહ્ન મૂકી દેવાનું. પણ આ ગઈકાલ અને એના પહેલાંનો દિવસ શુક્રવાર હતો, મતલબ કે ગઈકાલે કયો વાર થાય? શનિવાર, બરાબર. અને તો ગઈકાલે શનિવાર હોય તો આજે કયો વાર થાય? રવિવાર. તો હવે તમારે જવાબ એ આપવાનો છે કે આવતીકાલ પછીનો દિવસ કયો હશે? તો આવતીકાલે સોમવાર અને એના પછીનો વાર કયો હશે? મંગળ. એટલે આપણો સાચો જવાબ ઓપ્શન બી. દોસ્તો ફરી એક રિઝનિંગનો દાખલો આવેલો છે કે ઘડિયાળમાં 5 વાગ્યાનો સમય બતાવે છે. હવે કલાક કાંટો 60 ડિગ્રીનું પરિભ્રમણ કરે છે, તો સમય કેટલો થયો હશે? બરાબર. એટલે કે ઘડિયાળમાં 5 વાગ્યા હતા અને પછી ફરી કાંટો 60 ડિગ્રીનું પરિભ્રમણ કરે, તો હવે સમય કેટલો થયો હશે? એટલે આના માટે તમારે શોર્ટકટ ટ્રીક એ યાદ રાખવાની કે કલાક કાંટો હંમેશા 1 કલાકમાં કેટલું પરિભ્રમણ કરે? તો કે 30 ડિગ્રીનું. કેટલું? 30 ડિગ્રી. તો હવે દોસ્તો અહીં આપેલું છે કે 60 ડિગ્રીનું પરિભ્રમણ કરે છે, બરાબર. તો કેટલી કલાક થાય? જો 1 કલાકે 30 ડિગ્રી હોય તો 2 કલાકે કેટલી થાય? 60 ડિગ્રી. મતલબ કે 5 વાગ્યા હતા અને ફરી 2 કલાકનું એને પરિભ્રમણ કર્યું, તો આપણો સાચો જવાબ કેટલો થશે? 7, બરાબર. અત્યારનો સમય ઘડિયાળમાં 7 વાગ્યાનો થયો હશે. સમજાય છે કેવી રીતે? તો કે 5 વાગ્યાનો સમય હતો, ત્યારબાદ ફરી કલાક કાંટો 60 ડિગ્રીનું પરિભ્રમણ કરે છે. એટલે કે જો 1 કલાકમાં કલાક કાંટો 30નું પરિભ્રમણ કરતો હોય તો 60 ડિગ્રીએ કલાક કાંટો કેટલી કલાકનું પરિભ્રમણ કરી શકે? તો કે 2 કલાકનું પરિભ્રમણ કરી શકે. તો હવે 5 વાગ્યા હતા અને ફરી 2 કલાકનું પરિભ્રમણ કરે તો કુલ સમય કેટલો થયો હશે? તો દોસ્તો સાચો જવાબ આપણે મળી જાય 7 વાગ્યા હશે. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. ફરી એક રિઝનિંગનો દાખલો આપેલો છે કે રોહન પોતાના ઘરથી પૂર્વ દિશામાં ચાલે છે, ત્યારબાદ તે જમણી બાજુ ફરી 3 કિમી ચાલે છે, પછી તે ડાબી બાજુ ફરી 2 કિમી ચાલે છે. હવે તેનું મુખ કઈ દિશામાં હશે? તો સૌપ્રથમ આપણે દિશાના નામ લખી દઈએ. જો દોસ્તો રોહન પોતાના ઘરથી પૂર્વ દિશામાં ચાલે છે, બરાબર. એટલે કે આ રોહનનું ઘર છે. હવે તે પૂર્વ દિશામાં ચાલે છે, ત્યારબાદ તે જમણી બાજુ ફરી 3 કિમી ચાલે છે, બરાબર. એટલે આ એની જમણી બાજુ અને આ એની ડાબી બાજુ. તો એ જમણી બાજુ ફરે છે, એટલે કે હવે આ બાજુએ ફરે અને કેટલું ચાલે? તો કે 3 કિમી, બરાબર. 3 કિમી ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ, મતલબ કે હવે એની ડાબી બાજુ આ થશે, બરાબર. એટલે એ ડાબી બાજુ ફરી 2 કિમી ચાલે છે, બરાબર. તો હવે તેનું મુખ કઈ દિશામાં હશે? મતલબ કે એનું મુખ આ બાજુ છે, તો આ બાજુ કઈ દિશા આવેલી છે? પૂર્વ દિશા, બરાબર. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. દોસ્તો આવો દાખલો પૂછાય ત્યારે સૌપ્રથમ તમારે દિશાના નામ લખી અને ત્યારબાદ જ આગળ વધવું જોઈએ, જેથી કરીને તમે 100% સોલ્યુશન લાવી શકો. નીચે પૈકી કયું વિધાન સત્ય છે? બરાબર. એટલે કે 3 વિધાન આપેલા છે, એમાંથી કયું વિધાન સાચું છે એ આપણે ગોતવાનું છે. બ્રહ્મ સમાજ, રાજા રામમોહન રાય, બરાબર. તો પેલું ઓપ્શન સાચું છે, એટલે કે પેલું વિધાન સત્ય છે, કારણ કે રાજા રામમોહન રાયે બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી. ત્યારબાદ આર્ય સમાજ, બરાબર, દયાનંદ સરસ્વતી. તો દયાનંદ સરસ્વતી પણ આર્ય સમાજની સ્થાપના કરેલી, એટલે વિધાન બીજું પણ સાચું બનશે. ત્યારબાદ અભિનવ ભારત, રાસ બિહારી ઘોષ, બરાબર. તો આ વિધાનમાં કંઈક લોચો હોય એવું લાગે છે, બરાબર, કારણ કે અભિનવ ભારત હતું, બરાબર, એની સ્થાપના કોણે કરી હતી? એની શરૂઆત કોણે કરી હતી? તો કે વીર સાવરકરે, બરાબર. એટલે અહીં રાસ બિહારી ઘોષ આપેલું છે, એટલે વિધાન માત્ર પેલું અને બીજું જ સત્ય છે, જ્યારે વિધાન ત્રીજું ખોટું છે, એટલે કે અસત્ય છે. તો આપણો સાચો જવાબ થશે દોસ્તો માત્ર ઓપ્શન 1 અને 2 સત્ય છે, બરાબર. ચાલો હવે દોસ્તો આમાં એક પ્રશ્ન, તમારે દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો એ તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનો છે. હિન્ટ આપી દઉં કે મોરબી જિલ્લામાં એક સ્થળ ખાતે, પણ એ સ્થળનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ફરી દોસ્તો ઇતિહાસનો પ્રશ્ન છે. જૈન ધર્મના મુખ્ય તીર્થંકર અને પ્રતીકો પૈકી કઈ જોડ અયોગ્ય છે? બરાબર. નીચે 3 વિધાન આપ્યા છે, એમાંથી કયું વિધાન ખોટું છે? એટલે કે જોડ આપેલી છે, બરાબર, શું કહેવાય? તો કે તીર્થંકર અને પ્રતીકોની જોડ આપેલી છે,
એમાંથી કઈ જોડ ખોટી છે એ આપણે ગોતવાની છે. ખાસ કરીને જૈન ધર્મનો પ્રશ્ન છે. દોસ્તો કોન્સ્ટેબલની જો તૈયારી કરતા હો તો તમારા માટે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ ખૂબ જ મહત્ત્વનો હોય છે, કારણ કે એમાંથી પ્રશ્ન ખૂબ જ પૂછાતા હોય. બૌદ્ધ ધર્મની વાત કરીએ તો ગૌતમ બુદ્ધનું જે જીવન ચરિત્ર છે, બરાબર, એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. અને જૈન ધર્મની વાત કરીએ તો એમાં 24 જેટલા જે તીર્થકરો છે, બરાબર, એની વાત કરીએ તો 22, 23, 24 અને પેલું અને બીજો આ જેટલા તીર્થકરો છે એમાંથી ખૂબ જ પ્રશ્ન પૂછાતા હોય. એટલે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ કોન્સ્ટેબલ માટે ખૂબ જ આઈએમપી કહી શકાય એવા મુદ્દા બની રહે છે, બરાબર. અજીતનાથ હાથી, બરાબર, તો એ સાચું છે. જે અજીતનાથ કહીને તીર્થકર હતા એનું પ્રતીક હાથી જ હતું, એટલે પેલું જોડ આપણી સાચી છે. પાર્શ્વનાથ સાપ, તો એ પણ જોડ આપણી સાચી છે, કારણ કે પાર્શ્વનાથ જે તીર્થકર હતા એનું પ્રતીક એક પ્રકારનું સાપ હતું, એટલે એ જોડ પણ સાચી. જ્યારે મહાવીર સ્વામી આખલો, બરાબર, તો આ જોડમાં પણ કંઈક લોચો હોય એવું લાગે છે, કારણ કે ખરેખર મહાવીર સ્વામી જે તીર્થકર હતા, બરાબર, 24માં તીર્થકર હતા, લાસ્ટ જૈન ધર્મના લાસ્ટ તીર્થકર હતા. અને એના પ્રતીકની વાત કરીએ તો ખરેખર શું હતું એનું પ્રતીક, તો કે સિંહ હતું, બરાબર, આખલો નહોતું. તો દોસ્તો આપણે સાચો જવાબ આપશે માત્ર 1 અને 2 વિધાન એટલે કે જોડ સાચી છે, બરાબર. દોસ્તો અહીંયા અયોગ્ય પૂછ્યું છે, બરાબર, એટલે માત્ર 3 આવશે, બરાબર, ઓપ્શન સી આવશે કે માત્ર 3. ત્રીજું જે જોડ આપેલી છે એ જ ખોટી છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે જીઆઈ ટેગ સંબંધિત કયું વાક્ય હકારાત્મક છે, એટલે કે જીઆઈ ટેગને રિલેટેડ નીચેનામાંથી કયા વિધાન સાચા છે, બરાબર. પહેલાં તો એ ખબર હોવી જોઈએ દોસ્તો કે જીઆઈ ટેગ એટલે શું, બરાબર. તો જીઆઈ ટેગ એટલે આપણે સામાન્ય અર્થમાં એને જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ તરીકે ઓળખીએ, બરાબર. આ જીઆઈ ટેગ અમુક વસ્તુને આપવામાં આવતો હોય છે, જેથી કરીને એ વસ્તુના મૂલ્યમાં વધારો થતો હોય, બરાબર, એનું મહત્ત્વ ખૂબ જ વધી જતું હોય અને એક પ્રકારની આંતરરાષ્ટ્રીય લેવલે એની આગવી ઓળખ ઊભી થતી હોય છે. તો એને લઈને 2 અહીં વિધાન આપેલા છે, એ કયા વિધાન સાચા છે એ આપણે જણાવવાનું છે. તો જીઆઈ ટેગની નોંધ જિયોગ્રાફિકલ ઓફ ગુડ્સ એક્ટ 1999 અંતર્ગત થાય છે, બરાબર. તો આ વિધાન 100% સનાતન સત્ય છે, કારણ કે જિયોગ્રાફિકલ ઓફ ગુડ્સ એક્ટ જે 1999નું છે, બરાબર, એને અંતર્ગત જ કોઈ પણ વસ્તુની નોંધ કરવામાં આવતી હોય છે. ભારતનો પહેલો જીઆઈ ટેગ દાર્જિલિંગની ચાને આપવામાં આવ્યો હતો, બરાબર. તો એ ઓપ્શન પણ એટલે કે એ વિધાન પણ આપણું સાચું છે, બરાબર. તો અહીં આપેલા તમામ વિધાનો સત્ય છે, બરાબર, એટલે આપણો ઓપ્શન ડી રાઈટ થશે કે ઉપરોક્ત તમામ વિધાન, અથવા તો અહીં દોસ્તો કંઈક લોચો લાગે છે, બરાબર, માત્ર 1 અને 2 અથવા ઉપરોક્ત તમામ, બરાબર, એટલે બી અને ડી બંને જવાબ આપણા આવી શકે, કારણ કે અહીં 1 અને 2 આપેલું છે અને અહીં ઉપરોક્ત તમામ, એટલે આપણા ઓપ્શન અહીં બી અને ડી બંને થશે, બરાબર. કંઈક વિકલ્પોમાં મિસ્ટેક હોય એવું લાગે છે. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો હવે એક વારસાને લઈને પ્રશ્ન આપેલો છે કે સંસ્કૃતિ વનો પૈકી કઈ જોડ સાચી છે, બરાબર. ખરેખર અહીં સંસ્કૃતિ નહીં પણ સાંસ્કૃતિક લખેલું છે કે સાંસ્કૃતિક વનો પૈકી કયું વિધાન સાચું છે, બરાબર, એટલે કે કઈ જોડ સાચી છે. તો અહીં આપેલું છે, બરાબર, પુનિત વન, તો ક્યાં આવેલું છે, ગાંધીનગર, મતલબ કે પહેલી જોડ સાચી છે. ત્યારબાદ નાગેશ્વર, એ ક્યાં આવેલું છે, તો એ પણ દેવભૂમિ દ્વારકા, એટલે એ જોડ પણ સાચી છે. ત્યારબાદ શહીદ વન જામનગર, તો આ જોડ પણ સાચી છે, બરાબર, એટલે કે ઉપરોક્ત તમામ વિધાન આપણા સાચા થશે, એટલે કે ઉપરોક્ત 3 જોડ સાચી છે, બરાબર. સાંસ્કૃતિક વન એટલે કે જે વન મહોત્સવ ઉજવવામાં આવે છે, અને ખાસ કરીને દોસ્તો 1900 યાદ રાખજો 1950માં આની શરૂઆત કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી. અને ગુજરાતની વાત કરીએ દોસ્તો તો 2004થી ગુજરાતમાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો અહીં જે 3 પ્રકારની જોડ આપી છે એ 3 જોડ સાચી છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. દોસ્તો હજુ સુધી તમે જો વિડીયોને લાઇક ન કરી તો ફટાફટ લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. ચાલો હવે આગળ વધીએ. દોસ્તો ત્યારબાદનો સવાલ જિયોગ્રાફિકલ, બરાબર, જિયોગ્રાફનો એટલે કે ભૂગોળનો આપેલો છે. ગુજરાતના વિસ્તારના સંદર્ભે કયું વિધાન સુસંગત છે, એટલે કે નીચે 3 વિધાન આપેલા છે એમાંથી કયું વિધાન સનાતન સત્ય એટલે કે સાચું છે એ આપણે કહેવાનું છે. પહેલું વિધાન આપેલું છે કે કુલ ક્ષેત્રફળ 1,96,024, બરાબર. તો એ સાચું છે, કારણ કે બધાને ખબર જ હોય કે ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે, તો કે 1,96,024, બરાબર, એટલે પહેલું વિધાન સત્ય છે. ત્યારબાદ ઉત્તર દક્ષિણ, બરાબર, ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે,
તો કે 590, એટલે એ ઓપ્શન પણ સાચું. ત્યારબાદ ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ છઠ્ઠું સ્થાન, બરાબર, તો એ વિધાન પણ સાચું છે, બરાબર, કારણ કે ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો ગુજરાતનું સ્થાન કેટલામું છે? છઠ્ઠું, બરાબર, અને વસ્તીની દ્રષ્ટિએ કેટલામું? તો કે 9મું. ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન કોનું છે? તો દોસ્તો આવશે રાજસ્થાન, બરાબર. અને જો વસ્તીની વાત કરીએ આ વિસ્તારની દ્રષ્ટિએ, હવે વસ્તીની વાત કરીએ તો એમાં કોનું આવશે પ્રથમ સ્થાન? તો એમાં આવશે યુપી, બરાબર, એટલે કે ઉત્તર પ્રદેશ. તો દોસ્તો અહીં આ સવાલમાં આપણો સાચો જવાબ થશે ઉપરોક્ત તમામ વિધાન સાચા છે, એટલે ઓપ્શન ડી ઇઝ રાઇટ. ફરી એક ભૂગોળનો પ્રશ્ન આપેલો છે કે ગુજરાતની સરહદ સંદર્ભે કયું વિધાન સુસંગત છે? એટલે કે ગુજરાતની સરહદ અંગેના 2 વિધાન આપેલા છે, એમાંથી કયા વિધાન સાચા છે એ આપણે કહેવાના છે. તો ગુજરાત માત્ર 2 રાજ્યો સાથે આંતરરાજ્ય સરહદ ધરાવે છે, બરાબર. તો આ વિધાન દોસ્તો ખોટું એવું લાગે છે, બરાબર, કારણ કે ગુજરાત કેટલા રાજ્ય સાથે આંતરરાજ્ય સરહદ ધરાવે? તો કે આ બાજુ વાત કરીએ તો રાજસ્થાન, આ બાજુ મધ્યપ્રદેશ અને અહીં મહારાષ્ટ્ર, એટલે કે 3 રાજ્ય સાથે આંતરરાજ્ય સરહદ ધરાવે છે, પણ ખરેખર અહીં 2 આપેલા છે, એટલે આ વિધાન ખોટું થશે. ત્યારબાદ બીજું એક વિધાન આપેલું છે, ગુજરાતનો માત્ર એક જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, બરાબર, એટલે કે ગુજરાતનો જે કચ્છ છે, બરાબર, કચ્છ એ એકમાત્ર પાકિસ્તાન સાથે સરહદ ધરાવે, એટલે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, એટલે એ વિધાન સાચું છે. તો અહીં આપણો સાચો જવાબ શું આવશે કે માત્ર બીજું વિધાન, એટલે કે માત્ર 2 જે વિધાન આપેલું છે એ જ સુસંગત છે, એટલે કે સાચું છે, એટલે આપણો ઓપ્શન સી સાચો થશે. ફરી એક ભૂગોળનો પ્રશ્ન છે કે પૃથ્વીના ગોળા પર દોરવામાં આવેલ કાલ્પનિક આડી રેખાઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે. દોસ્તો આ સવાલ બેઠો GCRTની ધોરણ 6ની જે સામાજિક વિજ્ઞાનની ચોપડી છે, બરાબર, એમાંથી લેવામાં આવ્યો છે. જોઈએ જે પૃથ્વી છે, બરાબર, આ પૃથ્વીના ગોળા પર, એટલે કે પૃથ્વીના ગોળા ઉપર જે આડી કાલ્પનિક રેખાઓ દોરવામાં આવે છે, બરાબર, એને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો દોસ્તો ખાસ ધ્યાનમાં રાખજો કે જે પૃથ્વીના ગોળામાં આડી જે કાલ્પનિક રેખાઓ દોરવામાં આવે છે એને શું કહેવામાં આવે? તો એને અક્ષાંશ રેખાઓ કહેવામાં આવે છે, બરાબર. જ્યારે પૃથ્વીને ગોળા ઉપર ઊભી જે કાલ્પનિક રેખાઓ દોરવામાં આવે એને શું કહેવામાં આવે? તો એને રેખાંશ કહેવામાં આવે છે. મતલબ કે આપણો સાચો જવાબ આઈડિયલ એટલે કે ઇન્ટરનેશનલ ડેટલાઇન નહીં આવશે, અક્ષાંશ રેખાંશ નહીં આવશે, રેખાંશ પણ નહીં આવે. સાચો જવાબ ઓપ્શન એ, અક્ષાંશ આપણો સાચો જવાબ થશે. આડીને અક્ષાંશ અને ઊભીને રેખાંશ કહેવામાં આવશે. ફોબોસ અને ડીમોસ કયા ગ્રહના ઉપગ્રહ છે, બરાબર, એટલે કે અહીં ઉપગ્રહ આપેલા છે. પૃથ્વી તો કે નહીં, પૃથ્વીનો માત્ર એક જ ચંદ્ર ઉપગ્રહ છે, એટલે પૃથ્વી ને મંગળ. તો કે દોસ્તો ફોબોસ અને ડીમોસ મંગળના ઉપગ્રહ છે, એટલે આપણો સાચો જવાબ ઓપ્શન સી. મંગળ ગ્રહના અવશેષો ગુજરાતમાં કયા સ્થળેથી મળી આવ્યા છે, બરાબર? જુનાગઢ, બરાબર, જુનાગઢ પણ નહીં આવે, અમદાવાદ પણ નહીં આવે, ને રંગપુર પણ નહીં આવે, બરાબર. રંગપુર એક પ્રકારનું હડપ્પા સંસ્કૃતિ એટલે કે સિંધુકીળ સંસ્કૃતિનું સ્થળ છે, એટલે પરંતુ આમાં મંગળ ગ્રહના અવશેષો ત્યાંથી મળ્યા નથી. તો સાચો જવાબ આવશે કચ્છ, બરાબર. કચ્છમાં જે માતાનો મઢ છે ત્યાંથી મંગળ ગ્રહના અવશેષો મળેલા છે, એટલે આપણો સાચો જવાબ ઓપ્શન સી. નીચેનામાંથી કઈ વેન આકૃતિ શાળા શિક્ષક અને વિદ્યાર્થીનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? મતલબ કે આ દાખલો એટલે કે આ સવાલ એક પ્રકારનો રિઝનિંગનો કહી શકાય. તો એના માટે સૌપ્રથમ આપણે વેન આકૃતિ દોરી લઈએ કે આ આકૃતિ આપણી શાળાની, બરાબર. હવે શિક્ષકની વાત કરીએ તો શિક્ષક પણ આપણી શાળામાં જોવા મળે, એટલે એની અંદર જ શિક્ષક આવશે. ત્યારબાદ વિદ્યાર્થી, બરાબર, તો વિદ્યાર્થી પણ શાળા સાથે સંકળાયેલ અને શાળાની અંદર આવે, એટલે એની અંદર શાળાની અંદર જ વિદ્યાર્થી પણ આવશે. તો કંઈક આવું આપણી વેન આકૃતિ બનશે. તો આવી વેન આકૃતિ આપણે ઓપ્શન સીમાં આપેલી છે, બરાબર. તો આપણે સાચો જવાબ ઓપ્શન સી. દોસ્તો સીસીની પ્રિલિમ્સ પરીક્ષામાં વેન આકૃતિના સવાલો ખૂબ જ પૂછાયા હતા, બરાબર, અને મે બી કોન્સ્ટેબલમાં પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. નીચેનામાંથી કઈ વેન આકૃતિ એશિયા, ભારત અને બિહારનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? તો એના માટે સૌપ્રથમ આપણે અહીં આ એશિયાની વેન આકૃતિ દોરેલી હતી. હવે ભારત, તો
તો આપણે ખબર જ છે ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે, એટલે ભારત એશિયાની અંદર આવશે, બરાબર. ત્યારબાદ બિહાર, તો બિહાર દોસ્તો ભારતની અંદર આવેલું જ રાજ્ય છે, એટલે ભારતની અંદર બિહાર આવશે. તો દોસ્તો આવી કંઈક વેન આકૃતિ આપણી બનશે. તો આપણો સાચો જવાબ થશે દોસ્તો ઓપ્શન ડી, બરાબર. સાચો ઓપ્શન ડી બનશે દોસ્તો. ત્યારબાદ ફરી એક રીઝનિંગનો દાખલો આપેલો છે કે નીચેનામાંથી કઈ વેન આકૃતિ ફળ, કેરી અને સફરજનનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે. તો દોસ્તો જ્યારે પણ વેન આકૃતિના દાખલા પૂછાય છે ત્યારે તમારે ઓપ્શન જોયા વગર ડાયરેક્ટલી તમારે વેન આકૃતિ દોરવાની શરૂઆત કરી દેવી જોઈએ. સૌપ્રથમ આપણે અહીં ફળની વેન આકૃતિ દોરશું. હવે કેરી, તો કેરી પણ એક પ્રકારનું ફળ છે, એટલે એની અંદર જ આવશે. સફરજન, તો કે સફરજન પણ એક પ્રકારનું ફળ છે, એટલે એ પણ એની અંદર આવશે. તો આપણો સાચો જવાબ ઓપ્શન સી થશે. આવી કંઈક વેન આકૃતિ ફળ, કેરી અને સફરજન વચ્ચે શ્રેષ્ઠ સંબંધ ધરાવતી આકૃતિ થશે. ફરી એક રિઝનિંગનો દાખલો આપેલો છે કે એવો વિકલ્પ પસંદ કરો કે જેમાં સંખ્યા એવી જ રીતે સંબંધિત હોય જે રીતે આપેલ સેટમાંથી સંખ્યા સંબંધિત છે. એટલે કે અહીં એક સેટ આપેલો છે, એવો સેટ 4 વિકલ્પોમાંથી કયો છે એ આપણે ગોતવાનો છે. તો જોઈએ સેટ કઈ રીતે બનાવેલો છે એ પહેલાં જોઈએ. તો 20 અને 48, બરાબર. તો જોઈએ 20ના ડબલ કેટલા થાય દોસ્તો? 40, બરાબર. 20ના ડબલ 40. તો હવે એક જ મિનિટ, 20 ગુણ્યા 2 એટલે 40 થયા, બરાબર. હવે 40માં તમે 8 એડ કરો તો કેટલા થાય? 48, બરાબર. તો આવી કંઈક જોડ અહીંયા આવો કંઈક સેટ અહીં બનતું હોય એવું લાગે છે. તો જોઈએ ઓપ્શન એમાં એવું કંઈ બને છે 20 દુ 40 પ્લસ 8, બરાબર. તો 48, મતલબ કે અહીં -8 કરી, એટલે એ ઓપ્શન નહીં આવે. 16 દુ 32, 32માં 8 ઉમેરી તો 40, એટલે આ પણ નહીં આવે. 18 દુ 36 એમને આપી દીધા છે, બરાબર. એટલે એ ઓપ્શન પણ નહીં આવે. હવે 15 દુ 30, બરાબર. 15 દુ કેટલા થાય? તો કે 30. 30માં તમે 8 એડ કરો તો કેટલા થાય? 38. મતલબ કે અહીં 15, 38 આપેલા જ છે, એટલે આપણે સાચો જવાબ ઓપ્શન ડી, બરાબર. દોસ્તો સીસીની પ્રિલિમ્સ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. દોસ્તો હજી સુધી તમે વિડીયોને લાઇક નહીં કરી તો લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. ચાલો તો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો અંકોને તેમના ચડતા ક્રમમાં લખવામાં આવે તો સંખ્યા, અહીં એક સંખ્યા આપેલી છે, એમાં કેટલા અંકો તેમની સ્થિતિ બદલશે નહીં. જો દોસ્તો આવો સવાલ આવે ને એટલે તમારે પહેલાં આ સંખ્યા જે આપેલી હોય ને એને નીચે લખી દેવાની, બરાબર. હવે તમારે શું કરવાનું છે? તો કે આને ચડતા ક્રમમાં લખવાની છે, બરાબર. તો ચડતા ક્રમમાં લખીએ તો પહેલાં કોણ આવશે? 1, ત્યારબાદ 2 આવશે અને 3 આવશે, ત્યારબાદ 4 આવશે, 5 આવશે, 6 અને લાસ્ટમાં 7. હવે તમારે નક્કી કરવાનું છે કે કેટલા એવા અંકો છે જે તેમની સ્થિતિ એટલે કે પોતાનું સ્થાન બદલતા નથી, બરાબર. તો અહીં જુઓ 1 4 આપેલો છે, બરાબર. એની બાજુમાં 5 આપેલા છે. તો માત્ર 2 અંકો એવા છે 4 અને 5 કે જે પોતાનું સ્થિતિ એટલે કે પોતાનું સ્થાન બદલતા નથી. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, બરાબર. 2 સંખ્યા એટલે કે 2 અંકો એવા છે કે જે પોતાની સ્થિતિ બદલતા નથી. દોસ્તો આ પણ સીસીની પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને કોન્સ્ટેબલમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જો અંકોને ચડતા ક્રમમાં લખવામાં આવે તો તે સંખ્યા આપેલી છે એમાં કેટલા અંકો તેમની સ્થિતિ બદલશે નહીં. તો સૌપ્રથમ આપણે અહીં એને લખી દઈએ. હવે એને ચડતા ક્રમમાં ગોઠવવાના, એટલે પહેલાં 1 આવશે, ત્યારબાદ 2, ફરી 3, 4, 5, 6 અને 7. હવે તમારે જોવાનું છે કે કેટલા એવા અંકો છે જે પોતાનું સ્થાન બદલતા નથી, એટલે કે એ જ જગ્યા ધારણ કરી રાખે છે. તો જુઓ અહીં 5 એક જ એવો અંક છે કે જેને તમે આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો તો એ પોતાનું સ્થાન બદલતા નથી, એટલે કે પોતાની સ્થિતિ બદલશે નહીં. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. માત્ર એક જ એવો અંક છે કે જે પોતાની સ્થિતિ બદલશે નહીં. નીચે આપેલ શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે ખાલી જગ્યામાં શું આવશે, બરાબર. એક શ્રેણીનો દાખલો આપેલો છે. દોસ્તો કોન્સ્ટેબલમાં શ્રેણીના દાખલા પૂછાય જ, બરાબર. 100% દરેક એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. એટલે એક શ્રેણીને લઈને આપણે ઓલરેડી એક સરસ મજાનો વિડીયો અપલોડ કરેલો છે, બરાબર. હજુ સુધી તમે વિડીયો ના જોયો હોય તો ફટાફટ જોઈ લેજો, કારણ કે કોન્સ્ટેબલમાં શ્રેણીના દાખલા હોય. તો જોઈએ આના માટે સૌપ્રથમ આપણે તફાવતને ધ્યાનમાં લઈશું. 60માંથી 49 બાદ કરીએ તો કેટલા વધે? 11.
હવે 49માંથી 38 બાદ કરીએ તો કેટલા વધે? 11. હવે 38માંથી 27 બાદ કરીએ તો કેટલા વધે? 11. મતલબ કે અહીં 11 માઇનસ થતા જાય છે. તો હવે 27માંથી તમે 11 માઇનસ કરો તો કેટલા વધે દોસ્તો? તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ 16 આપણો જવાબ આવશે. દોસ્તો હવે ગુજરાતી ગ્રામરના પ્રશ્ન હોય એવું કંઈક લાગે છે, બરાબર, કે વિરુદ્ધાર્થી શબ્દ શોધો. ઇહલોક, બરાબર, ઇહલોકનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવવાનો છે. આ પણ સવાલ સીસીની પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલો છે. તો આપણો સાચો જવાબ આવશે પરલોક, નહીં કે કલોક, સબલોક કે અલોક, બરાબર. આપણો સાચો જવાબ માત્ર પરલોક. સાચી જોડણી વાળો શબ્દ શોધો, બરાબર. 4 પ્રકારની જોડણી આપેલી છે, એમાંથી કઈ જોડણી સાચી છે એ આપણે ગોતવાની છે, બરાબર. આપેલું છે સંગીત, બરાબર, તો એ ખોટું છે, કારણ કે સંગીત ખરેખર આમ લખાય છે. ત્યારબાદ ખાસિયત પણ ખોટું છે, કારણ કે ખરેખર ખાસિયત આમ લખાય છે. તો આપણો સાચો જવાબ થશે નિષ્ક્રિય, બરાબર. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે, કારણ કે સાચી જોડણી માત્ર ઓપ્શન સીમાં આપેલી છે. અશુદ્ધ વિધાન શોધો, બરાબર. 4 પ્રકારના વિધાન આપેલા છે, એમાંથી કયું વિધાન ખોટું છે, અશુદ્ધ છે, બરાબર, યોગ્ય વાક્ય રચના પ્રમાણે નથી, એ આપણે ગોતવાનું છે. હું તો ચાલતો જ જઈશ, બરાબર, સાચું છે. રોહન રમત રમે છે, આ પણ સાચું છે. તમે કાલે મને મળજો, આ વિધાન પણ સનાતન સત્ય છે. તમારો બાઇક મને આપો, મતલબ કે, બરાબર, આમાં કોઈ તાલમેળ મળતો નથી, બરાબર. ખરેખર તમારો ન હોવું જોઈએ. શું હોવું જોઈએ? તમારી બાઇક મને આપો અથવા તમારું બાઇક મને આપો, પણ તમારો તો ન જ આવે. મતલબ કે ઓપ્શન ડીમાં જે વિધાન આપેલું છે એ અશુદ્ધ છે, ખોટું છે, એટલે આપણો સાચો જવાબ ઓપ્શન ડી. સમાસનો સાચો વિગ્રહ શોધો. આગગાડી. દોસ્તો કંઈક સીસીની પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર. ડાયરેક્ટલી તમને એમ નથી પૂછ્યું કે સમાસ ઓળખો, બરાબર. આનો વિગ્રહ કેવી રીતે થાય એવું કંઈક પૂછવામાં આવ્યું છે. અને હવે સમાસમાં ડાયરેક્ટલી પ્રકારો પૂછવામાં નથી આવતા દોસ્તો. આવા કંઈક પ્રશ્ન વિચિત્ર રીતે પૂછવામાં આવે છે. તો આનો વિગ્રહ કેવી રીતે કરશું? આગગાડી. પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે આગગાડીનો સમાસ કયો છે, બરાબર. તો સમાસ છે મધ્યમ પદ લોપી, બરાબર. એટલે કે મધ્યમ પદ લોપીનું ઉદાહરણ છે. હવે એનો વિગ્રહ કરવો હોય તો વચ્ચે આપણે પદ ઉમેરવું પડે છે. તો આનો વિગ્રહ આગ વડે ચાલતી ગાડી થશે. તો આમાં ઓપ્શન કયું હશે? આગ જેવી ગાડી નહીં આવશે, આગ વગર ચાલતી ગાડી પણ નહીં આવે, આગની ગાડી પણ નહીં આવે, આગ વડે ચાલતી ગાડી, એટલે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે. દોસ્તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક પણ કરી દો. હવે દોસ્તો કરંટ અફેર્સના પ્રશ્ન આવેલા છે કે તાજેતરમાં રમાયેલ IPL 2024માં વિજેતા ટીમના કેપ્ટન કોણ હતા, બરાબર. પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ કે ફાઇનલ જે IPLનો હતો એ કોના વચ્ચે રમાણો, બરાબર. તો ફાઇનલ આપણો KKR vs SRH, બરાબર, એટલે સનરાઇઝ હૈદરાબાદ, કલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે. તો હવે એમાં ટીમના કેપ્ટન કોણ હતા? જે વિજેતા એટલે કે જે વિનર ટીમ થઈ, વિનર કોણ થઈ હતી? તો કે KKR, કલકત્તા નાઇટ રાઇડર્સ, બરાબર. એના કપ્તાન કોણ હતા દોસ્તો? તો એના કપ્તાન કોણ આવશે? શ્રેયસ અય્યર, એટલે આપણો સાચો જવાબ ઓપ્શન ડી, બરાબર. સેમસન RR આવશે, રાજસ્થાન રોયલના કેપ્ટન હતા. પેટ કમિન્સ SRH એટલે કે સનરાઇઝ હૈદરાબાદના, અને હાર્દિક પંડ્યા ગુજરાત લાયન્સ, બરાબર. પરંતુ KKRના કેપ્ટન હતા શ્રેયસ અય્યર, એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. તાજેતરમાં સમાચારમાં રહેલ વીરનમ તળાવ ક્યાં આવેલું છે, બરાબર. કરંટ અફેરનો સવાલ છે કે વીરનમ તળાવ ક્યાં આવેલું છે. પહેલાં તો ગુજરાતમાં આવેલું જ નથી, બરાબર, એટલે પહેલાં 2 ઓપ્શન તો એમને નીકળી જાય. હવે હૈદરાબાદમાં પણ આવેલું નથી, તો વીરનમ તળાવ ક્યાં આવેલું છે? કે ચેન્નઈમાં આવેલું છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ. દોસ્તો હવે કંઈક વિજ્ઞાનના સવાલ આવ્યો હોય એવું લાગે છે, અને કોન્સ્ટેબલ અને SSC મેન્સમાં વિજ્ઞાન 100% પૂછાવાનું છે. નીચેનામાંથી વ્યક્તિ અને શોધ સંબંધિત કઈ જોડ ખોટી છે, બરાબર. આમાં પણ વિજ્ઞાનમાં પણ જોડને લઈને પ્રશ્ન આપ્યા છે કે ઇલેક્ટ્રોન, બરાબર. તો ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? થોમ્સન, એટલે એ પણ સાચું. પ્રોટોનની શોધ કોણે કરી હતી? તો કે રુથરફોર્ડ, બરાબર. તો એ પણ ઓપ્શન સાચું. અને ન્યૂટનની શોધ તો કે ચેડવિક. મતલબ કે અહીં ત્રણેય જોડ સાચી છે, એક પણ જોડ ખોટી નથી, બરાબર. તો અહીં આપણો સાચો જવાબ શું આવશે? કે ઉપરોક્ત તમામ સાચા છે, બરાબર, એક પણ ખોટું નથી, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે.
દોસ્તો આજની મોક ટેસ્ટનો લાસ્ટ સવાલ છે, બરાબર, કે સજીવોના અધ્યયન કરતી શાખા એટલે શું? એટલે કે સજીવોનું જે અધ્યયન કરે છે, બરાબર, અભ્યાસ કરે છે, એ શાખાને કયા નામે ઓળખાય? બરાબર, તો એને આપણે બાયોલોજી અથવા જીવ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. એટલે આપણો સાચો જવાબ ઓપ્શન એ. તો દોસ્તો આ હતી આજની મોક ટેસ્ટ. આશા રાખું છું કે તમને હવે અનુમાન આવી જ ગયું હશે, બરાબર, કે તમારું લેવલ કેટલું છે, ખરેખર તમારી તૈયારી કેવી છે, અને હવે તમારે કયા સબ્જેક્ટમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. આ તમામ બાબતોનો ખ્યાલ હવે તમને આવી જ ગયો હશે, બરાબર. તો આશા રાખું છું કે તમને લેક્ચરમાં મજા આવી હશે. જો લેક્ચરમાં મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સુધી જરૂર શેર પણ કરી દો.